હા 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 બોલો 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 ના ખેતર જ છું બસ હા નીકળું હા 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 આ ખેતરે જપવા દેતા નહીં ને ફોન ઉપર ફોન કરે બોલો બાજુ રક્ષાબંધન નો તહેવાર આવે ને હું તો વરસાદના જેમ વાતો જોઈ રહી કે મારો ભયા હે પણ અમે શેઠ શું કરે શેઠ ને કેવું શેઠ પૈસા આલવા પડે ઉપાડ આલવો પડે મારી બૂન ના ઘેર જવું પડે મારે અરે 2 દાડા પછી રક્ષાબંધન આવે છે નાને મારા વીરાને ફોન કરી જોઉં અરે હાલ જ બેન ને યાદ કરીને બેન નો ફોન આવ્યો હા બેન અરે વીરા શું કરે છે મજામાં ને બસ મજામાં અરે 2 દિવસ પછી રક્ષાબંધન છે તો તું આવવાનો ને હા ખબર છે રક્ષાબંધન છે અને હું આવવાનો જ છું બેન હા બેન હો હું આવીશ હો ભલે અરે બેન નો પણ ફોન આવી ગયો રક્ષાબંધન આવે છે હવે પૈસાની પણ સગવડ નથી હું શું કરું એક કામ કરું શેઠ જોડે લઈ લો શેઠ ને કહી શેઠ 1500 આપો મને મારી બેન નો ફોન આવ્યો છે બેન ના ત્યાં જવું છે મારે હું શેઠ ને વાત કરું આ વખત તો શેઠ પટ્ટી પાડવા જ પડે શેઠ ઓ શેઠ હા કોઈ થયું નહીં શેઠ પણ આ વખત રક્ષાબંધન ઉપર મારા બુનના ઘેર જવાનું છે બરોબર છે પવિત્ર તહેવાર છે બુને મને બોલાયો છે કે ભાઈ તું આવજે બરોબર એટલે મને 1500 રૂપિયા ઉપાડ આલો શેઠ પણ તારો વધારો છે સીઝન માં કોઈ છે તો પૈસા મળે કઈ રીતે પણ ગમે તે કરો ને શેઠ ગમે તે કરો શેઠ પૈસા તો વાત જ નહીં કરવાની આવડે આટલી વખત વાત જ નહીં કરે પૈસા તો ના જ નહીં મારી કરમ હાલો ને શેઠ આટલી વખત હલાય જ નહીં તારે હલાય જ નહીં ભાઈ ઉપાડ લઈ તો ખૂબ છે એટલે હલાય જ નહીં ભાઈ એ ભગવાન શું કરીશ ગમે તે કરીને હું મારી બહેનના ત્યાં જઈશ મારે ગમે તે જ કરવું પડે હું જઈશ 100% જઈશ ભલે ને મને શેઠે પૈસા ના આલ્યા હું મારી બહેનનું વચન નિભાવીશ મારી બહેનને ત્યાં મારે જવું જ પડશે અરે શંભુભાઈ અરે બોલો ને વાલજીભાઈ કેમ ઉદાસ છો તો યાર શું કરું બેન નો ફોન આવ્યો રક્ષાબંધન આવે છે બેન નો ફોન આવ્યો બેન કે ભાઈ તું 2 વર્ષથી આવ્યો નહીં તો આ વખત તું રક્ષાબંધન ઉપર 100% આવજે મારા જોડે પૈસાની સગવડ નથી શેઠ ને વાત કરી શેઠ ગમે તે કરી મને 1500 કરી આલો પૂછી ના માગે પણ શેઠ કે આ વખત ખેતી થઈ નહીં ભાઈ તું ઉપાડ માંગતો નહીં આવું થયું છે એક કોમ ના કરો તમે બોલો ને તને 1500 રૂપિયા પૂછી ના આલો ના યાર મારે રક્ષાબંધન મારે ગુના ઘેર જવાનું બરોબર એટલે પૈસાનો આશા રાખતા નહીં યાર હું આ વખત જોરદાર ભરે પડ્યો પૂર્ણ વિશ્વાસ આલ દીધો તો હું આય બેન 100% આય અને આવું બની છે યાર કશો વાંધો નહીં હેડો ભાઈ મળીએ હો જય માતા જય માતા સાલું મને શેઠે ઉપાડ ના આલ્યો મારા ભાઈબંધને મને મદદ ના કરી
કશો હતો ને એક બે ત્રણ 300 રૂપિયા તો મારા ગાડીનું ભાડું થઈ જાય. પછી બેન માટે હું લઈને જાય. એક કોમ કરું, હું સાયકલ લઈને નીકળી જાઉં અને આ 300 રૂપિયાની મસ્ત બૂન માટે હાડી લાય અને લઈને જઈ. ભલા મને શેઠે પૈસા નહીં આલ્યા, મારા ભાઈબંધે મને મદદ ના કરી, પણ આ પગ તો હાજા હન. સાયકલ લઈને મારા બૂન ના ઘેર તો જે એને મેં વચન આલ્યું કે હું આયે. અરે બેનનો ફોન આવ્યો. હેલો. હા બેન. અરે ભાઈ નીકળ્યો? હા હું નીકળું છું. શામાં આવે છે? હા તું એ બધી ચિંતા છોડી દે. મેં રેલવેની ટિકિટ બુકિંગ કરાવી દીધી છે. તું ચિંતા છોડી દે. હા સારું ભલે, શાંતિથી સાચવીને આવજો હો. હા હું આવી જઈશ સમયસર. હા સારું ચાલ. કરે છે ચાલુ. આ ચેન બી હેરાન કરે. ભાઈ કશું નહીં, આ થોડો સાયકલ નું ઘા વાગી. વધારે વાગ્યું છે? ના તમે ચિંતા ના કરો. જા બેસો. હજુ તો મારે એક દિવસનો સફર બાકી છે.
અરે આરતી સાંભળે છે? બોલો ને શું થયું? અરે જરા એક ગ્લાસ પાણી આપને. હા લાવી. આરતી, હવે હું ઓફિસે જઉં છું, બરોબર? હું સાંજે મોડેથી ઘરે આવીશ. અરે સાંભળો છો, અરે શું થયું બોલ. કાલે રક્ષાબંધન છે તો થોડા પૈસા આપતા જવાનું. કાંઈ વાંધો નહીં, ચાલ. લે, અને સાંજે હું મોડેથી ઘરે આવીશ, બરોબર? સારું. અરે લાવ મારા ભાઈને ફોન કરું, હજી કેટલે જ કહેવાનું. હા બેન, અરે ભાઈ કેટલે છે? બસ હું નીકળી ગયો છું, ટ્રેનમાં જ છું. કઈ ટ્રેનમાં? હવે ટ્રેન કઈ છે એ ખબર નથી, પણ હું મસ્ત જગ્યા મળી ગઈ છે મને, અને એસી વાળો ડબ્બો છે. હું આવું છું, તું ચિંતા ના કરીશ. હા, સારું સારું, સાચવીને આવજે. સારું સારું. બેનનું ઘર આવી ગયું. અરે વાહ, બનાવીને ત્યાં તો ગાડીઓની લાઈન લાગી છે. હાય, બેન, ઓ બેન, જો હું આવી ગયો. મારો ભાઈ આવી ગયો. હા, આવી ગયો બેન. ભાઈ અરે આ સાયકલ. અરે આરતી, ઓ આરતી, સાયકલ કોની પડી છે અહીંયા? સાયકલ? હા જો ને. ભાઈ આ લોહીના છાલા. બેન, મને માફ કરી દે. હું તારી સાથે જુઠ્ઠું બોલ્યો. મારી જોડે આવવા માટે ટ્રેનની ટિકિટના પૈસા નહોતા. હું મારા શેઠ પાસે ગયો કે શેઠ, મને 1500 રૂપિયા ઉપાડ આપો. શેઠે મને ચોખ્ખી ના પાડી દીધી, અને હું મારા દોસ્તારો પાસે મદદ માંગવા ગયો તો મારા દોસ્તારો પણ છૂટી પડ્યા. પછી હું શું કરું બેન? આવા માટે હું લાચાર હતો, માટે મારે સાયકલ લઈને આવવું પડ્યું. મને માફ કરી દે મારી બેન, મને માફ કરી દે. અરે મારા પાગલ વીરા, તારે આટલી તકલીફ ક્યાં વેઠવાની આવે છે? મને તો મારો ભાઈ સહી સલામત જોવે છે. બેન, તું રડીશ નહીં. હું આવી ગયો છું બેન, તું રડીશ નહીં. ચાલ બેન, ચાલ. મારી બેન, તારો આ ભાઈ ગરીબ છે પણ દિલનો બહુ અમીર છે. હા, ચાલ મારી બેન, ચાલ. હું શું કહું છું ભાઈ? હા બેન, ચાલ હું તને તારા બનાવેલા કપડા નાઈ ધોઈને તૈયાર થઈ જા. ચાલ ચાલ બેન. મારો ભાઈ કરોડોમાં એક છે. ખરેખર આરતી, મને આજે ખબર પડી કે ભાઈ અને બહેનનો પ્રેમ શું કહેવાય. પૈસાથી બંગલા અને ગાડી ખરીદી શકાય, પરંતુ આવો નિસ્વાર્થ પ્રેમ નહીં.